ટેરર મોડ્યુલમાં ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ ચારેય આતંકીઓ ભારતમાં મોટી આતંકી પ્રવૃત્તિને અંજામ આપવા વિચારી રહ્યા હતા। સોશિયલ મીડિયા ઉપર આતંકીઓની વાતચીતના ચેટમાં આ અંગે ખુલાસો થયો છે। આ આતંકીઓ મોટી કોઈ ઘટનાને અંજામ આપ્યા બાદ અરબી દેશમાં ફરાર થવાનું વિચારી રહ્યા હતા। બે પાકિસ્તાનીઓની સાથે દિલ્હીના મોહમ્મદ ફૈકના કનેક્શનમાં આવ્યા હતા। 7થી વધુ ગ્રુપમાં આ આતંકીઓ જોડાયેલા હતા। આ ગ્રુપમાં 20થી વધુ સભ્યોનું હોવાનું પણ સામે આવ્યું છે। પકડાયેલા આતંકીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિ બાદ હિજરત કરવાનું નક્કી કર્યું હતું। આતંકીઓની તપાસમાં અનેક રોચક ખુલાસાઓ પણ થયા છે। આ યુવાનોએ કટ્ટરવાદી બનીને આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે। તો આતંકીઓ કે જેઓ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા હતા, વિવિધ ગ્રુપમાં પણ જોડાયેલા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। સમાચાર મોરબી